તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, કારણ કે આવતીકાલે જે ભવ્ય પ્રતિમા છે એનું દિવ્ય અનાવરણ કરવામાં આવનાર છે। મારી પાછળ જે પ્રતિમા આપને દેખાતી હશે 54 ફૂટ ઊંચી છે, જેનો 30,000 કિલોની આ મૂર્તિ છે અને 5,000 વર્ષ સુધી અડીખમ રહેશે। આ સિવાય જે આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ પણ અહીંયા ખાસ ઉપસ્થિત રહેવાના છે, જેને લઈને તમામ જે તૈયારીઓ છે એને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। હાઈટેક કષ્ટભંજન દેવ ભોજનાલય છે એને પણ ખુલ્લું મૂકવામાં આવશે લોકો માટે, જે 4,000થી વધુ હરિભક્તો ડાઇનિંગ ટેબલ પર બેસી અને પ્રસાદ લઈ શકશે। 7 વીઘાની અંદર આ જમીનમાં પથરાયેલું છે આ ભોજનાલય। સાથે સાથે આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રીના વરદ હસ્તે એનું દિવ્ય ઉદ્ઘાટન પણ કરવામાં આવશે। સાથે જો એની આર્કિટેક્ટની વાત કરીએ તો એની આર્કિટેક્ટની પણ ઘણી બધી ખૂબીઓ છે। પછી અહીંયા જે આવતીકાલે જે સાંસ્કૃતિક કાર્યક્રમો થવાના છે એને લઈને પણ કેટલાક જે યંગસ્ટર્સ છે એ તૈયારીઓ કરી રહ્યા છે, જેને આખરી ઓપ આપી રહ્યા છે। રિહર્સલ ચાલી રહ્યું છે, લોકોને કોઈ અગવડતા ન પડે એના માટે થઈને પોલીસના જવાનો પણ અહીંયા બંદોબસ્તમાં જોડાયા છે અને આવતીકાલ સાંજ સુધી આ કાર્યક્રમ યથાવત રહેવાનો છે। આજની વાત કરીએ તો આજે રાત્રે પણ ઉસ્માણ મીરના સ્વરે ભજનના સૂર રેલાવાના છે।